નમસ્કાર દર્શક મિત્રો, अब तक द्वारा टेलिकास्ट થતા વિશેષ કાર્યક્રમ અંક વિજ્ઞાન પ્રગતિનું સરનામું એમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણે ખ્યાલ છે કે અંક વિજ્ઞાનને લગતી ઘણી ખરી જે વાતો છે તે આપણે આપના સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે, ત્યારે ફરીથી આપના સ્ટુડિયો પર ઉપસ્થિત છે માસ્ટર જીનલ્સ બેન। આપનો ફરી આપનો આભાર કે આપનો કિંમતી સમય કાઢીને અમારા अब तक નાંગણા આવ્યા છો। ઘણી ખરી બેન આપણે અંક વિજ્ઞાનને લઈને આપણે ચર્ચા વાર્તાલાપ કર્યો, ત્યારે આજે જે વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, જે મારે પણ જાણવાનો મને ખૂબ શોખ છે કે જન્મ તારીખમાં જે રિપીટ થતા જે નંબર હોય 1 થી 9 ની આપણે વાત કરીએ તો એનું શું પ્રભુત્વ હોય? જય જિનેન્દ્ર, જન્મ તારીખમાં જે નંબર રિપીટ થતા હોય એટલે કે તમે પહેલાં તો આખી તમારી બર્થ ડેટ લખી લો, તમારો મૂળાંક લખી લો અને તમારો ભાગ્યાંક લખી લો। હવે કયો નંબર વધારે વાર આવે છે તો એના વાઇબ્રેશન તમારી લાઈફમાં વધારે હોય। કોઈ નંબર એક વાર આવતો હોય જ્યારે તો એની માઇલ્ડ અસર હોય, એટલે કે તમને કોઈ હાર્મ ન પહોંચાડે, કોઈ પોઝિટિવ કે નેગેટિવ કાંઈ ઇફેક્ટ મતલબ ન્યુટ્રલ ઇફેક્ટ હોય। પણ જ્યારે કોઈ નંબર 2 વાર આવે ત્યારે તમને પોઝિટિવ વેમાં એની એનર્જી આવતી હોય છે, એટલે એ નંબરથી તમને જે બી મળતું હોય એની ઇફેક્ટ બહુ વધી જાય। 2 થી વધારે વાર આવે એટલે કે 3 વાર 4 વાર, મેક્સિમમ મેં કેસ સ્ટડીઝમાં 5 વાર સુધી જોયેલું છે કે એક નંબર 5 વાર સુધી રિપીટ થતો હોય છે। તો 2 વારથી વધારે વાર રિપીટ થાય એટલે એની એનર્જી બગડી જાય। જેમ કહેવત છે કે કોઈ પણ વસ્તુ બહુ વધારે વાર નથી સારી, એવી રીતે કોઈ પણ નંબર જો ઘણી બધી વાર આવી જાય આપણી બર્થ ડેટમાં તો એની એનર્જી બગડી જતી હોય છે। તો એ એનર્જીને આપણે બેલેન્સ કરવાની હોય છે। કઈ રીતે બેલેન્સ કરવી? આપણે ડે ટુ ડે લાઈફમાં ચેન્જીસ લાવી શકીએ અને અમુક નાની નાની રેમેડી કરી શકીએ। રેમેડી એટલે કે ઉપાય કરી શકીએ। બેન, હવે રિપીટ નંબર ધારો કે એક નંબરની વાત કરીએ, એ કોઈ બર્થ ડેટમાં માની લો આપે કીધું કે 1 વાર આવતું હોય તો વાંધો નહીં, 2 વાર સુધી વાંધો, પણ ધારો કે 3 વાર આવે, 4 વાર આવે, 5 વાર આવે તો એની ઇફેક્ટ આવતી હોય, શું કહેશો? એક નંબરથી જો આપણે શરૂઆત કરીએ તો એક નંબર આપણે આગળ પણ વાત કરી હતી કે સૂર્યનો નંબર છે, એક નંબર કમ્યુનિકેશનનો પણ નંબર છે। હવે 1 વાર આવે છે તો ઓકે છે, 2 વાર આવતો હોય તો એ વ્યક્તિનું કમ્યુનિકેશન ખૂબ સારું હોય। હવે 2 થી વધારે વાર આવે છે તો શું થાય કે એનું કમ્યુનિકેશન સારું હોય પણ ઘણી વારે બહુ ઓવરમાં બોલ્યા કરે અથવા તો સાવ કાંઈ બોલે જ નહીં, એવું પણ થાય। એમનો નેચર સેન્સિટિવ થઈ જાય, કેરિંગ થઈ જાય, ઘણીવાર આમ કાંઈ વ્યર્થનું પણ બોલ્યા કરે એવું પણ થાય જો એક નંબર 2 વારથી વધારે વાર આવતો હોય તો। એટલે સૌથી વધારે ઇફેક્ટ એમના કમ્યુનિકેશન પર પડે અને એના સ્વભાવ પર પડે। એક નંબર જેમ કીધું કે ભાઈ 1 વાર આવે, 2 વાર આવે ત્યાં સુધી ઓકે, પણ 3 વારથી વધુ આવે તો ઘણા ખરા પ્રશ્નો ઊભા થાય, તો એની રેમેડી શું? જો 2 વારથી વધારે વાર આવતો હોય અથવા તો તમારા બર્થ ડેટમાં કે મૂળાંક ભાગ્યાંક ગણીને 2 વાર આવે છે પણ છતાં પણ તમારું કમ્યુનિકેશન સારું નથી તો પણ એવું માની શકાય કે એ નંબરની જે એનર્જી છે એ બેલેન્સ નથી। એટલે 1 વાર આવતું હોય, 2 વાર કે 3 વાર, જો તમને એવું લાગે કે મારો એક નંબરના બ્લેસિંગ્સ મને નથી મળતા, એની એનર્જી બેલેન્સ નથી, તો તમે આ ઉપાય કરી શકો છો। પહેલું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો છે, સૂર્યદેવને જળ ચડાવવાનો છે। પણ જો તમારો મૂળાંક કે ભાગ્યાંક 8 હોય તો આ રેમેડી તમારે નથી કરવાની। તો તમારે શું કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિને તમે પ્રોમિસ આપો તો એ તમારે ફૂલફિલ કરવાનું છે। કોઈને પણ વાયદો આપ્યો હોય તો એ પૂરો કરવાનો, ખોટા વાયદાઓ નથી કરવાના। અને તમારા પિતાને હંમેશા તમારે રિસ્પેક્ટ આપવાની છે અને એના આશીર્વાદ લઈને આગળ વધવાનું છે। બેન, 2 નંબર માટેની વાત કરીએ તો શું કહેવું છે આપનું? 2 નંબર ચંદ્રનો નંબર છે, ઇન્ટ્યુશનનો નંબર છે, સેન્સિટિવિટીનો નંબર છે। હવે 2 નંબર જો 2 થી વધારે વાર આવી જાય તો એનો ઇન્ટ્યુશન પાવર તો સારો હોય, એને ખ્યાલ આવી જાય, સામેવાળા પર્સનને જજ કરી શકે સારી રીતે, એકદમ શાંતિથી બેસીને ઓબ્ઝર્વ કરે કે આ પર્સન શું કરી રહ્યો છે, એમ જજમેન્ટ તરત આવી જાય। પણ એમનો નેચર એવો થઈ જાય કે બહુ જલ્દીથી કોઈના સાથે ભળે નહીં, સોશિયલાઇઝેશન એનું 0 થઈ જાય, પોતાને એકલું રહેવું જ ગમે, ખૂબ ઝડપથી એને લાગી આવે, આપણે થોડુંક એવું પણ એને કાંઈ કહીએ ને તો એ હર્ટ થઈ જાય તરત જ, અને એકદમ લોનલી એટલે પોતાની દુનિયામાં રહેવું એમને ગમે, એ ટાઈપનો એનો સ્વભાવ થઈ જાય। બેન, શું રેમેડી 2 નંબર માટે? 2 નંબર માટે એક તો શંકર ભગવાનને જળ ચડાવી શકે,
ઓમ નમઃ શિવાયનું ચેન્ટિંગ કરી શકે. આ બેમાંથી કાંઈ ન કરી શકે તો પાણીનો બગાડ નહીં કરવાનો. ઘણાને એવી આદત હોય કે પીવું હોય 2 ઘૂંટડા પાણી અને આખો ગ્લાસ લઈ અને બાકીનું પાણી વેસ્ટ કરે. તો પાણીનો બગાડ નહીં કરવાનો. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કોઈની બર્થ ડેટમાં 2 નંબર ખૂબ વધારે વાર આવતો હોય ને તો એના ઘરમાં પાણીને લગતા પ્રશ્નો પણ દેખાઈ આવે. કોઈ લીકેજ હોય કે એ ટાઈપના પ્રશ્નનો આપણને ખ્યાલ આવે જ્યારે પ્રિડિક્શન કરતા હોય. તો જો આ સિમ્ટમ મેચ થાય તો એ નંબરની એનર્જી બગડેલી છે એવું અમે માનતા હોઈએ છીએ. બેન, ખૂબ સારી માહિતી આપે આપી છે. 3 નંબર જે છે એના વિશે આપનું શું? 3 નંબર એટલે ગુરુનો નંબર છે, ઇમેજિનેશનનો નંબર છે, નોલેજનો નંબર છે. 3 નંબર એકવાર આવે તો એનું નોલેજ સારું હોય, જો 2 વાર આવે તો એ સારા રાઇટર બની શકે છે. હવે 3 વાર આવે ને એટલે એનો ઇમેજિનેશન પાવર એટલો બધો વધી જાય કે બધું વિચાર્યા જ કરે, આ કરી લઉં, પેલું કરી લઉં, પણ એક્શન કાંઈ જ ન લે. એની પાસે નોલેજ બહુ વધારે હોય એટલે શું કરે, કોઈની બી પાસે જશે અને એને સલાહ આપ્યા કરશે. સામેવાળાને સાંભળવું હોય કે ન સાંભળવું હોય, હું જે કહું એ સાચું છે અને બધાને એડવાઇસ આપશે ફ્રીમાં, વ્યર્થનું બોલશે. એ જો 3 નંબરની એનર્જી બગડેલી હોય તો આ રીતે થાય. 3 નંબર બૃહસ્પતિનો નંબર છે એટલે આપણે જોયું હશે કે જ્યારે બી ઘરમાં સારા પ્રસંગ આવે ત્યારે આપણે મીઠાઈ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. તો આ પણ તમે એઝ અ રેમેડી કરી શકો કે 3 નંબરને બેલેન્સ કરવા માટે તમે મીઠાઈ ડિસ્ટ્રીબ્યુશન કરી શકો. એ સિવાય ગુરુની રિસ્પેક્ટ કરવાની છે. જેને બી તમે ગુરુ માનતા હોય એની રિસ્પેક્ટ કરવાની છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી તમે બોલી શકો, પણ જો તમારો ભાગ્યાંક કે મૂળાંક 6 હોય તો તમારે નામાવલીને અવોઇડ કરવાની છે અને બાકીના 2 ઉપાયોને ફોલો કરવાના છે. બેન, આપે 3 નંબરની તો વાત કરી, હવે 4 નંબરની વાત કરીએ તો શું કહેશો 4 નંબર વિશે? 4 નંબર એટલે કે રાહુનો નંબર. 4 નંબર શું બતાવે છે? હાર્ડવર્ક બતાવે, ડિસિપ્લિન બતાવે, ઓર્ગેનાઇઝ વેમાં કામ કરે. આ 4 નંબરવાળું વ્યક્તિ જનરલી કરતું હોય છે. પણ જો 4 નંબર 2થી વધારે વાર આવે તો પ્રોબ્લેમ લાઈફમાં થતા હોય છે. એક તો એમનો જે સ્વભાવ હોય ને એ થોડો કટ્ટરપંથી ટાઈપ થઈ જાય કે હું જે માનું છું, મારા જે વિચાર છે એ જ સાચા છે. પછી એ કોઈ પણ વાતને લઈને હોઈ શકે. 4 નંબર વધારે વાર આવે તો હેલ્થ ઇસ્યુ પણ આપી શકે છે. ઘણીવાર વાતને રિલેટેડ રોગો એમને થતા હોય છે. 4 નંબરવાળા વ્યક્તિને વધારે વાર 4 આવે તો ઘણા વર્ષો લાગી જાય એમને એ સમજવામાં કે એમના માટે કયું ફિલ્ડ સારું છે. એ લોકો નક્કી નથી કરી શકતા. નાના મોટા હેલ્થ ઇસ્યુ પણ આવી શકે. બેન, શું રેમેડી 4 નંબરના વ્યક્તિઓમાં જે નંબર આવતો હોય સતત, તેના માટે રેમેડી શું? એક તો ડોગ્સની સેવા કરવાની. કૂતરાને તમે દૂધ આપી શકો, રોટલી આપી શકો અને બિસ્કિટ આપી શકો, પણ બિસ્કિટ એવું આપવાનું કે જેમાં શુગર ઓછી હોય. અને નાના નાના બાળકોને તમે ટ્રોફી પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. બેન, 5 નંબરની વાત કરીએ તો 5 નંબર વિશે શું માનવું છે આપનું? 5 નંબર કે જે ન્યુમરોલોજીમાં બહુ ઇમ્પોર્ટન્ટ નંબર છે એવું માનવામાં આવે છે. 5 નંબર મર્ક્યુરી એટલે બુધનો નંબર છે, બિઝનેસનો નંબર છે. 5 નંબર જો વધારે વાર આવે ને તો વ્યક્તિ ઓવર એન્થુઝિયાસ્ટિક થઈ જાય, એટલે અનનેસેસરી રિસ્ક એ લેવા માંડે. અને જે બી એની કમ્યુનિકેશન હોય એટલે કે જે એ બોલતો હોય ત્યારે એનું ધ્યાન ન હોય કે શું બોલે છે અને લોકોને હર્ટ કરી દે એવા સ્ટેટમેન્ટ આપી શકે છે. એક જગ્યાએ સ્થિર ન રહી શકે 5ની જ્યારે ફ્રીક્વન્સી વધી જાય ત્યારે, એટલે કમિટમેન્ટ ફૂલફિલ ન કરી શકે. થોડી વાર થાય તો આ ડિસિઝન લેશે, પછી આ ડિસિઝન લેશે, કોઈ એક જગ્યાએ ફર્મ નહીં રહી શકે. એટલે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ફ્લર્ટ પણ વધારે કરતા હોય તો રિલેશનશિપમાં બંધાવવામાં પણ એમને પ્રોબ્લેમ આવતો હોય છે. જનરલી લોકો જેની પાસે 3થી વધારે વાર 5 હોય એ મેરેજ માટે જલ્દી માનતા નથી હોતા, કારણ કે બંધન એમને નથી ગમતું. બેન, તો એ લોકો માટે શું રેમેડી? 5 નંબર માટે ઓમ બૂમ બુધાઈ નમઃના જાપ કરી શકે. જો એ નક્કી ન કરી શકતા હોય કે ક્લિયરિટી ન હોય કે શું કરવું છે, માઇન્ડ સ્ટેબલ ન રહેતું હોય તો ક્લિયર કોટ્સ કરીને બ્રેસલેટ આવે છે
ક્રિસ્ટલ બ્રેસલેટ એ ધારણ કરી શકે, લીલા ઘાસ ઉપર ચાલી શકે, લીલા જે આપણે મગ હોય એને રાત્રે પલાળી બુધવારના દિવસે સવારે પક્ષીઓને ચણ પણ આપી શકે. બેન ખૂબ સારી માહિતી આપે 5 નંબર માટે. હવે 6 નંબર માટે શું આપનું કહેવું છે? 6 નંબર છે હોમનો નંબર છે, ફેમિલીનો નંબર છે, ક્રિએટિવિટીનો નંબર છે, લક્ઝરીનો નંબર છે. તો 6 નંબર જ્યારે વધારે વાર આવે ત્યારે જે પર્સન છે ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે, એટલે એને ખૂબ જ ચિંતા રહી. પછી એમના ફેમિલીની હોય, એ જે કામમાં હોય એ કામની હોય, એમને સતત એ ચિંતા રહે કે મારો ડેટા કોઈ ચોરી ન લે, મારા ફેમિલીને કાંઈ પ્રોબ્લેમ ન થાય, અને એના કારણે એની જે ક્રિએટિવિટી છે એને ચેનલાઇઝ ન કરી શકે, ને જે 6 નંબરના બ્લેસિંગ્સ એમને મળવા જોઈએ એ ન મળે. લક્ઝરી પાછળ ઓવર ખર્ચા કરી દે, જરૂર જ નથી કોઈ વસ્તુની તો પણ બ્રાન્ડ છે લેવું છે એમ કરીને બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચા કરી શકે. બેન તો આ જે 6 નંબર માટે શું રેમેડી આપ સજેસ્ટ કરશો, શું કરવું જોઈએ? 6 નંબર માટે બેસ્ટ રેમેડી છે કે તમારા લાઈફ પાર્ટનરની રિસ્પેક્ટ કરો. હસબન્ડોએ વાઈફની રિસ્પેક્ટ કરે, વાઈફ છે હસબન્ડની રિસ્પેક્ટ કરે. અને 6 નંબર જેમ લક્ઝરીનો નંબર છે એમ તમે પાર્લરમાં જઈને ફેશિયલ મસાજ પણ કરાવી શકો. આ પણ એક રેમેડી છે 6 નંબર માટેની. જે શુક્રનો પર્વત છે અહીંયા તમે રોઝ ઓઇલ લગાવી શકો, અથવા તો દેશી ઘીનું એક ટપકું લગાડી અને આવી રીતે રબ કરવાનું. આનાથી પણ 6 નંબરની એનર્જી બેલેન્સ થશે. બેન હવે છેલ્લા 3 આંકડા બાકી રહ્યા છે, એમાં પણ જ્યારે હવે 7 નંબરની વાત કરીએ, શું માનવું છે આપનું? 7 નંબર કેતુનો નંબર છે, એટલે સ્પિરિચ્યુઆલિટીનો નંબર છે અને ઇન્ટ્યુશનનો નંબર છે. આગળ આપણે જેમ વાત કરી હતી એમ કે 7 નંબરવાળા પર્સન પાસે દિલ જ હોય છે, હંમેશા દિલથી વિચારે. જો એકવાર આવે તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ 2 વારથી વધારે વાર આવે તો એ ઓવર ટ્રસ્ટ કરી શકે, એટલે કે એને જીવનમાં દગો મળી શકે. પછી એ પૈસાનો દગો હોય કે સંબંધોમાં હોય, પણ કોઈને કોઈ રીતે એને દગા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય અને એના કારણે એની તબિયત પણ બગડે, એટલે હેલ્થ ઇશ્યુ આવી શકે, દગો મળી શકે, અને આ જ કારણ બને એનું સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરવા માટેનું. કારણ કે એને જે જોઈએ છે એને મળતું નથી, એટલે એ તપાસ કરવાનું, ખોજ કરવાનું ચાલુ કરશે. 7 નંબર રિસર્ચનો પણ નંબર છે કે આ બધું મારી સાથે જે થયું એનું કારણ શું છે, અને આવી જ રીતે બધું જાણતા જાણતા અકલ્ટ ફિલ્ડમાં એન્ટ્રી કરે. એવું કહેવામાં આવે છે કે 7 નંબર જેની પાસે હોય એ કોઈને કાંઈ પ્રિડિક્શન આપે અથવા તો કાંઈ કહે કે આ તમે રેમેડી કરો તો તમારું કાર્ય થઈ જશે, તો એ જનરલી ફળતી હોય છે. કારણ કે 7 નંબર એટલે શું છે? શૂન્ય છે, એને શૂન્યથી સર્જન કરવાનું છે. એ દિમાગથી તો વિચારતું જ નથી, દિલથી વિચારે છે. એટલા માટે 7 નંબરની રેમેડીઝમાં આવશે તો એમને મેડિટેશન કરવાનું છે અને ડોગ્સની સેવા કરવાની છે. બેન 8 નંબર વિશે વાત કરીએ તો શું કહેશો આપ? 8 નંબર શનિદેવનો નંબર છે, એટલે 8 નંબર જો વધારે વાર થઈ જાય ને તો વ્યક્તિનો સ્વભાવ મટીરિયલિસ્ટિક થઈ જાય, બધું જલ્દી જલ્દી એને જીવનમાં જોતું હોય, અને વ્યક્તિ બધું માર ખાઈને શીખે, એટલે કે પોતાના અનુભવથી જ એ બધું શીખે. એમને એવું ન મળે કે બધું રેડી છે, એટલે સિલ્વર સ્પૂન લઈને ના જૈનમાં હોય. જેટલું હાર્ડવર્ક કરે એટલું સક્સેસ મળે, અને એમને જેમાં રુચિ છે એ લાઈનમાં એ જો આગળ વધે તો એમના સક્સેસના ચાન્સીસ ખૂબ વધી જતા હોય. બેન આ નંબરની રેમેડીની વાત કરીએ તો શું કહેશો આપ? 8 નંબરની રેમેડીની વાત કરીએ તો છત્રી ડોનેટ કરી શકો. પછી જે લોકો પોતાની હેલ્પ નથી કરી શકતા એની હેલ્પ આપણે કરવાની છે. એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, કોઈ ઓટોવાળા હોઈ શકે, કોઈ જે મજૂરી કામ કરતું હોય એ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ કે જે પોતાની મદદ નથી કરી શકતું એની આપણે મદદ કરવાની છે, અને હનુમાન ચાલીસાના પાઠ કરી શકે. બેન હવે જે આંકડો બાકી રહ્યો છે 9 નંબર, પોતામાં જ ઘણું બધું કહી જાય છે, શું કહેશો 9 નંબર વિશે? 9 નંબર એટલે કે મંગળનો નંબર છે, એનર્જીનો નંબર છે. 9 નંબર જો વધી જાય તો હેલ્થ ઇશ્યુ વધી જતા હોય છે, કારણ કે એની મેન્ટલ એબિલિટીનો એને કઈ રીતે યુઝ કરવો, એને કઈ રીતે ચેનલાઇઝ કરવી
એ સમજી નથી શકતા, એટલે એના લીધે એના જીવનમાં વધારે પડતી હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવી શકે છે, અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવે એટલે પછી લાઈફમાં બધા પ્રોબ્લેમ ફેસ કરવાના આવે, કે બિઝનેસ હોય કે જોબ હોય કે રિલેશનશિપ હોય. એટલે 9 નંબરમાં એ જ છે કે જેટલી મેન્ટલ એબિલિટીનો યુઝ કરીને આગળ વધશે એટલા એ લોકો સક્સેસ થશે. બેન, રેમેડીની એક્ઝેક્ટ રેમેડીની આપણે વાત કરીએ તો કયા પ્રકારની રેમેડી લઈ શકે લોકો જેનો 9 નંબર સતત આવતો હોય? કોઈ મોટા હનુમાનજીના મંદિર, એટલે કે જે મંદિર બહુ ફેમસ છે અથવા તો બહુ પ્રાચીન છે, એ હનુમાનજીના મંદિરે એ લોકોએ રેગ્યુલર વિઝિટ કરવી જોઈએ, અને ત્યાં કોઈ એવી વસ્તુનું દાન કરવું જોઈએ કે જે સતત ઉપયોગમાં આવે, એટલે કે ઘંટડી છે કે બીજું કાંઈ છે કે સતત એ મંદિરમાં એ વસ્તુનો ઉપયોગ થાય. અને એક્સરસાઇઝ તો કરવાની જ છે, એ તો 9 નંબર માટે ફરજિયાત. બેન, હવે અપાર્ટ ફ્રોમ ઓલ ધીસ સ્ટડી, લોકો તેને જે વિદ્યાર્થી વર્ગ જે છે એ સતત એવું ઈચ્છતા હોય કે ભાઈ તે જે કોઈ પરીક્ષા આપે તેમાં સારા માર્કે ઉત્તીર્ણ થાય, કારકિર્દી સારી બને. એના માટેનો કોઈ વર્ડ ખરો કે જેનું સતત ઉચ્ચારણ કરે કે એનું રટણ કરે તો વિદ્યાર્થીઓને ફાયદો મળે? એના માટે માતા સરસ્વતીનો જ એક વૈદિક સ્વિચ વર્ડ છે, એઇમ. એઇમનું ચેન્ટિંગ કરી શકે. જો બાળક જાતે કરી શકે તો બાળક પાસે કરાવવાનું, અને બાળક ન કરી શકે તો એના બિહાફમાં એના મધર ફાધર પણ કરી શકે. કાચના ગ્લાસમાં પાણી લેવાનું છે, અને ગ્લાસ આવી રીતે હાથમાં પકડી અને 108 વાર એમ 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 ચેન્ટ કરવાનું છે, ને પછી એ પાણી એના બાળકને પીવડાવવાનું છે. આનાથી એનો કોન્સન્ટ્રેશન પાવર વધશે, ફોકસ વધશે, એને ભણવાનું મન થશે. બેન, હવે એક અંતિમ પ્રશ્ન આ એપિસોડને લગતો હું આપને પૂછવા માંગુ છું. આપણે જ મનુષ્ય જાતની જ વાત કરીએ, આપણે ખૂબ આળસુ હોય, આળસ વૃત્તિ આપણામાં ભરેલી હોય કે આપણને સીધું કંઈક મળી જાય તો આપણને વાંધો નથી, બાકી કાંઈ આપણે મહેનત કરીને મેળવવા માટે કોઈ તૈયાર થતા નથી. ત્યારે ઘણી ખરી એવી પરિસ્થિતિ આવતી હોય કે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કયો એવો શબ્દ જે સ્વિચ વર્ડ જે આપણે ન્યુમરોલોજી ભાષામાં કહેવાય કે એનું સતત ઉચ્ચારણ કરવામાં આવે કે એનું રટણ કરવામાં આવે તો સિચ્યુએશન જે તે પરિસ્થિતિમાંથી તેમને ફાયદો મળી? કોઈ પણ સિચ્યુએશનમાં હોય, કોઈ પણ કાર્ય ન થતું હોય, મતલબ કોઈ બી કન્ડિશનમાં હો, તમે આ સ્વિચવર્ડ તમે ચેન્ટ કરી શકો. આ સ્વિચવર્ડ છે દુરંત દેવ. તમારે અફર્મેશન દેવાની છે કે મારું આ કાર્ય થઈ જાય, અથવા તો આ પ્રોબ્લેમમાં હું ફસાણો છું કે ફસાણી છું તો આનો કંઈક રસ્તો નીકળે, કંઈક સોલ્યુશન નીકળે. આ ડીલ કરવા જાઉં છું તો એમાં હું સક્સેસ થાવ. કોઈ પણ કન્ડિશન હોય, મનમાં તમારે ચેન્ટિંગ કરવાનું છે, દુરંત દેવ, દુરંત દેવ, દુરંત દેવ, દુરંત દેવ. બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય ફાળવીને ઘણી ખરી એવી વાત ઉપર આપે પ્રકાશ પાડ્યો કે જે અમારા અબ તકના દર્શક મિત્રો માટે ખૂબ જરૂરી અને ઉપયોગી નીવડશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, ન્યુમરોલોજી વિષયમાં હજી ઘણા ખરા વિષયો આવરી લેવાના બાકી છે. માસ્ટર જીનલ્સ જ આપણને આ તમામ વિષયોથી આપણને માહિતગાર કરશે, અવગત કરશે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.